જય હિન્દ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો. લઈને આવ્યા છે મોટી અપડેટ એલઆરડી પીએસઆઈ ફિઝિકલ એક્ઝામ રનિંગ. બરાબર, 31 તારીખે મિત્રો આજે મોટી અપડેટ આવી છે એલઆરડી કોલેટરને લઈને, સંમતિપત્રને લઈને, અને કેટલા ફોર્મ ભરાયા છે, કેટલા રદ થયા છે, શું તમારો ફોર્મ તો રદ નહીં થયો ને, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો. આગળ વધીએ અને પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ. તો મિત્રો આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, પૂરા એક વર્ષની અલગ અલગ મહિનાની અલગ અલગ પીડીએફ. બરાબર, તો મિત્રો ટોટલ તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ પ્લસ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, બરાબર, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. એકમાત્ર ગુજરાતની ચેનલ છે જે ડેલી વિડીયો બનાવે છે અને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરે છે છેલ્લા 7 વર્ષથી. પીડીએફ માટે ખાલી ₹200, ઓનલી ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. પૂરા વર્ષનું કરંટ અફેર ખાલી ₹200. મિત્રો ડેમો જોવો હોય તો પણ આ નંબર પર મેસેજ કરજો, હું તમને ડેમો પીડીએફ પણ સેન્ડ કરીશ. ગઈ તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે, એના તમારે સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરજો. પણ કરંટ અફેર્સ તમે જરૂર લઈ લેજો, કારણ કે 20 માર્કનું કરંટ અફેર પૂછાય છે. મિત્રો આજની અપડેટ પર આવીએ આપણે. આજે નવી અપડેટ આવી છે એલઆરડી પીએસઆઈને લઈને. શું છે નવી માહિતી મિત્રો? બરાબર, તો આપણે આવી ગયા છે અહીંયા 31/12/2025 આજની અપડેટ પર. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની અરજીઓની રદ મર્જ કરવા બાબતેની જરૂરી સૂચનાઓ. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો આમાં જણાવેલું છે કે 3/12/2025થી 13/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલી હતી. તે પૈકી સામાન્ય જનરલ, ફ્રેન્ડ મેં તમને પહેલાં જણાવી દઉં, અહીંયા જીપીઆરબીની આપણે વેબસાઇટ પર આવી ગયા છે. આ તમારા માટે પણ વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, www.gprb.com તમે લખશો એટલે તમને અહીંયા મળી જશે. લિસ્ટ તમારી પાસે નહીં હોય તો તમે મને કહેજો, હું તમને સેન્ડ કરી દઈશ. બરાબર, પણ એકવાર ચેક કરી લેજો. પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની અરજીઓ રદ મર્જ કરવા બાબતેની જરૂરી સૂચનાઓમાં મિત્રો ફી ભર્યા વગરની રદ કરવામાં આવેલી અરજીઓની યાદી. બરાબર, અહીં ક્લિક કરો. આ છે ફી ભર્યા વગર, કોઈએ ફોર્મ ભરી દીધું એની ફીસ નહીં ભરી હોય તો એની મિત્રો જે છે એ રદ કરવામાં આવી છે. સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. જેમણે નથી ભરી તેમનો ફોર્મ રદ થઈ ગયું છે. શું તમારું પણ નામ છે કે નહીં અહીંયા ક્લિક કરીને ચેક કરી લેજો એકવાર. બરાબર, જે રદ કરેલી અરજીઓ પૈકી કોઈ ઉમેદવાર સમય મર્યાદામાં ફી ભરેલી હોય તો ફી ભર્યા અંગેની રસીદ સાથે જરૂરી પુરાવા લઈ 6/1/2026ના રોજ સાંજના 7 વાગ્યા સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરીમાં મુલાકાત લેવી. બરાબર, એક બીજી મહત્ત્વની સૂચના છે, જે ઉમેદવારોએ બોથમાં અરજી કરેલી નથી, પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરમાં અલગ અલગ અરજી કરેલી છે, તેઓને જુદી જુદી અરજીઓ પર શારીરિક કસોટીના જુદા જુદા કોલ લેટર ઇસ્યુ ન થાય અને તેઓને એકથી વધુ વખત શારીરિક કસોટી આપવી ના પડે. ઉપરાંત સમગ્ર શારીરિક કસોટી પ્રક્રિયા ઉમેદવારના એક જ કન્ફર્મેશન નંબર સાથે પૂર્ણ થાય તે હેતુથી આવા પ્રકારની અરજીઓની શારીરિક કસોટી પૂરતી મર્જ કરવામાં આવી છે. પીએસઆઈ કેડરના કન્ફર્મેશન નંબર ઉપર શારીરિક કસોટીના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. એટલે કે કદાચ કોઈએ એલઆરડીમાં અલગ ફોર્મ ભર્યું હોય, પીએસઆઈમાં અલગ ફોર્મ ભર્યું હોય, તો એનું જે પીએસઆઈનું જે કન્ફર્મેશન નંબર છે એના પર જ તમારે રનિંગ કરવાનું રહેશે. એલઆરડી માટે અલગ દોડવાનું નથી. હવે મર્જ કરેલી અરજીઓ તમારે જોઈ હોય, અહીંયા ક્લિક કરવાનું છે. મિત્રો તમને જોઈતી હોય આ લિસ્ટ નહીં હોય તમારી પાસે મને કહેજો, હું તમને સેન્ડ કરી દઈશ. બરાબર, હવે એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની અરજી રદ કરવા માટે નીચેની કાર્યવાહી કરવામાં આવી છે. ફક્ત બોથમાં એક કરતાં વધુ અરજીઓ થયેલી તો બોથની છેલ્લી અરજી માન્ય, બાકીની તમામ બોથની અરજી રદ કરવામાં આવી. બરાબર, ફક્ત પીએસઆઈમાં એક કરતાં વધુ અરજી થયેલી તો છેલ્લી પીએસઆઈની અરજી માન્ય, બાકીની તમામ પીએસઆઈની અરજી રદ. ફક્ત એલઆરડીમાં એક કરતાં વધુ અરજી થઈ તો છેલ્લી એલઆરડીની અરજી માન્ય, બાકીની તમામ એલઆરડીની અરજી રદ. બોથ પ્લસ પીએસઆઈ બંનેમાં એક અથવા એક કરતાં વધુ અરજી તો છેલ્લી બોથની અરજી માન્ય, બાકીની તમામ અરજી રદ કરવામાં આવી છે. બોથ પ્લસ એલઆરડી બંનેમાં એક અથવા એક કરતાં વધુ અરજી તો છેલ્લી બોથની અરજી માન્ય, બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવેલ છે. બોથ
પ્લસ પીએસઆઈ પ્લસ એલઆરડી ત્રણેયમાં એક એક અથવા એક કરતાં વધુ અરજી, તો છેલ્લી બોથની અરજી માન્ય, બાકીની તમામ અરજી રદ કરવામાં આવી છે. પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં એક અરજી, તો બંને અરજીઓને મર્જ કરી શારીરિક કસોટીના પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં એક અથવા એક કરતાં વધુ અરજી, તો પીએસઆઈની છેલ્લી અરજી અને એલઆરડીની છેલ્લી અરજીઓને મર્જ કરી બાકીની તમામ અરજી રદ અને શારીરિક કસોટીમાં પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો, જરાક પણ નહીં ગભરાતા. નંબર છે આપણો, આગળ પણ આપ્યો છે 9510411961. પૂરા ગુજરાતમાંથી ગમે ત્યાંથી કોલ કરો, બરાબર. કોઈ પણ પ્રોબ્લેમ હોય, એકલા નહીં રડતા, સાથે રડશું આપણે, બરાબર. કંઈ પણ પ્રોબ્લેમ હોય મિત્રો, તમે મને જણાવો, આપણે એનું સોલ્યુશન કાઢશું. હવે એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલી અરજીઓની વિગતો જોવા માટે અહીંયા ક્લિક કરવાનું છે, બરાબર. તો તમને ઉમ્મીદ કરું તમને સંપૂર્ણ માહિતી આમાં મળી ગઈ છે. હવે મિત્રો તમને જણાવી દઉં, મેં ગઈ વખતે એક સંમતિપત્ર ભરવામાં આવ્યું હતું. એ શા માટે ભરવામાં આવ્યું હતું કે જેથી કરીને વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દે છે, પછી રનિંગ માટે જતા નથી. તો સરકારે કીધું કે ભાઈ રનિંગ માટે આવવાના છે કે નથી આવવાના, એકવાર કન્ફર્મેશન કરી દો. આ વખતે આવું કોઈ કન્ફર્મેશન ફોર્મ નથી ભરવાનું. કારણ છે અત્યારે જ ફોર્મ ભરાયા છે. ગઈ વખતે 3-4 મહિના પહેલાં, 5 મહિના, 6 મહિના પહેલાં ભરાઈ ગયા હતા. આ વખતે અત્યાર સુધીમાં ભરતી બોર્ડ તરફથી કોઈ પણ કન્ફર્મેશન નંબર અથવા તો કન્ફર્મેશન સંમતિપત્રને લઈને કોઈ પણ અપડેટ આવી નથી. એટલે જરાક પણ ચિંતા નહીં કરતા. રોજ વિદ્યાર્થીઓ પૂછે છે સંમતિપત્ર ભરવાનું નથી ભરવાનું, તો મિત્રો નથી. અત્યાર સુધીમાં કોઈ એવી માહિતી આપી નથી કે સંમતિપત્ર ભરવાનું છે કે નથી ભરવાનું. તમારા કોલ લેટરની વાત કરું મિત્રો, લગભગ 6 થી 7 તારીખની આજુબાજુ કોલ લેટર જે છે એ ડાઉનલોડ થવાના ચાલુ થઈ જશે. કારણ કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે ત્રીજા વીકમાં મિત્રો તમારી રનિંગ આવશે, તો કોલ લેટર પણ બહુ ફાસ્ટ આવી જશે. તમે રનિંગ પર ફોકસ કરો, અત્યારે ફિઝિકલ પર ફોકસ કરો. બીજું વાત, કરંટ અફેર્સની પીડીએફ મિત્રો જરૂરથી લઈ લેજો. માત્ર 200 રૂપિયા, કોઈ મોટી વાત નથી. 1 વર્ષનું કરંટ અફેર આપું છું વિદ્યાર્થી હિતમાં. મિત્રો ડેલી મહેનત કરું છું અને પછી કરંટ અફેર્સ કાઢું. તમે પીડીએફ જોશો તમારું મન ખુશ થઈ જશે, બરાબર. કોઈ પ્રશ્ન, એક પણ પ્રશ્ન બહાર જતો નથી. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.